કેટલો સામાન જો પ્રતિકે સામાન અડધો એમાં નાખી દીધો ને હજી અહીંયા આટલો સામાન હે આછી ડબલ સામાન આમાં સ્કોર્પિયો માં ખાલી કર્યો ફટાફટ ખાલી થઈ ગયો આમ. ઓહો ભાઈ ભાઈ આમ તો જો આ નાના નાના પગલા તો જો દુરવાના પગલા હે આમ જોઈ લ્યો બધોય સામાન આવી ગયો ભાઈ આમ જોઈ લ્યો આખો રૂમ ભરાઈ ગયો ને હે દર્શન હાથી જાય હાથી હે હાથી મેરે સાથી જો હાલો ભાઈ જોઈ લ્યો રામનાથ મહાદેવ ની લાઈવ રેલી હાલો હવે કરતા જજો કેટલી જ્યોતિર્લિંગ કઈ એને જે આપણે સ્વયંભૂ રામનાથ મહાદેવ. ઓ ભાઈ આને તો આખું ઘર ખાલી કરી નાખ્યું. હાલો હવે હાલો શું વાર છે હાઈન પૈડી તમે તો હે અમે તો હાઈન અમે તો કીધું તું મેળામાં ગયા હી ક્યાંય ગયા શું કરે છે. હાલો હવે હાલો આખું ઘર ખાલી કરી નાખ્યું. આ ઈ પછી આ બધું હરાઈ જાય ને પછી આપણે દાંડિયા રમશી ન્યા વાં ગ્રાઉન્ડમાં. મોટામાં તો આટલું જ છે ને આ શેટી કબાટ ખુરશી તો માથે બાંધ લેજો ને ખુરશી આપણે. ઓહો આ જ મોટો ભાઈ મેઇન છે. હા હાલો ભાઈ હાલો કેટલા વાગ્યા 7 વાગ્યા છે. હવે આપણે કમ્પ્લીટ નાહી ધોઈને રેડી થઈને આવી ગયા છીએ પ્રતિકના જૂના ઘરે. કેમ કે ભાઈ આપણે ગયા હતા જુનાગઢ મેળામાં. જે વિડીયો ન જોયા હોય ને જુનાગઢ મેળાના આપણા વ્લોગ જોજો. અને સવારના 7:30-8 વાગે આવ્યો તો પછી સુઈ ગયો તો એને મસ્ત આરામ કરીને 5-6 વાગે ઉઠ્યો નાહી ધોઈને કમ્પ્લીટ થયો ને પ્રતિકનો ફોન આવ્યો. હવે તો આવી કે સામાન ફેરવવો છે કા ને હવે જો દર્શન આવી ગયો. હવે અમને જો વ્લોગ ઉતારવાની મજા આવે. આજ મુહૂર્ત કરીએ એવા કા એકલા મુહૂર્ત કરીએ એવા કાંઈ વાંધો નહીં. બધું વિખાઈ ગયું ભાઈ. અહીંયા પોટલા નોખા થઈ ગયા. આમ જો પોટલા માથે પોટલા ઘા કર્યા ઘર ત્યાં ને અહીંયા બધું નોખું થઈ ગયું હે. હા હવે નાખો હવે આની માથે નાખો આવવા દો. એ આ જોઈ લે ભાઈ જોયું આમ સામાન હરાય ફટાફટ હમણાં જાય. અને આ જોવો ભાઈ આપણો હાથી કેવો કામ લાગે ને. આ એમ કે ને કે ભાઈ સ્કોર્પિયો એવું નથી કે ફરવા હાટું રખડવા હાટું કા બાકી આમાં એવો કામ લાગે. આમ જો અમે કેટલો સામાન ભરી લીધો ને હજી મને લાગે એટલો સામાન આવી જાય. આ પોટલા બધા અહીંયા નાખી દઈ. આ વટલી સીટ રહી ને આખી આપણે ઉતારી નાખી છે ઓલી ફૂલ આવી દીધી છે. હવે થઈ જાય ફૂલ લોડ સામાન. હવે શું હે એમ હાલો ભાઈ આટલું આમાં ભરીને લઈએ આપણે. પછી આપણે જો પ્રતિકની ગાડી અહીંયા ઊભી લોડ સેન્ટ્રો પછી એમાં સામાન ભરશે હમાય એટલો ભરાઈ ગયું પૂરું બસ. મેં તો કીધું આમાં કેટલું જોયે ભાઈ. આમ તો જો આને હા તો મારા કરતા તમારી ગાડીમાં સામાન વધારે હમાણો ભાઈ. સ્કોર્પિયો કરતા સેન્ટ્રો હારી ખમતી દર નીકળ્યો. હાલો જવા દો હરવે મેં એવું ભાઈ આપણે પ્રતિકને ન પોગી ને હવે 2 ગાડી થઈ ગઈ છે લોડ. હવે આપણે સીધા જઈ સામાન ઉતારવા હાટું. કાંઈ વાર ન લાગી 10 થી 15 મિનિટ થઈ. એમ કે તમે પહેલા જવા દો આમ કાઢી લ્યો એટલે બેસી જાય હરખાય દરવાજો ખુલી જાય આખો. ઓહો ભાઈ હાલો હું દર્પણ બેસી ગયા. અહીંયા દર્પણ જો કાચ લઈને બેઠો છે. બારી ખોલ નાખ એટલે મચ્છર નીકળી જાય. મચ્છર એટલા ગરી ગયા ને ભાઈ આમને તોડી લેવાના છે. આમ જો આય લગી સામાન હમાડી દીધો કાંઈ બાકી જ નથી રાખ્યું. ખાલી આપણે ગમે એ સામાન હોય ને ઘરનો સ્કોર્પિયોના 2 થી 3 ફેરા મારીને એટલે તમારે હોય એટલો સામાન ટૂંકમાં આવી જાય. બાકી તમે છોટા હાથી કયો કે બોલેરો કયો ગમે એને ભાડાવાળાને કયો ને એટલે આટલા ફેરા મારવાના. 2 ફેરા મારો 3 ફેરા મારો ને તમારે 2000 રૂપિયા આરામથી લઈ લે ભાઈ. એ આપણો હાથી આ 100-200 રૂપિયામાં કામ કરી દે. એટલું ડીઝલ ન ભરે. આપણે અહીંયા 80 ના રોડેથી જવાનું છે રેલનગરમાં. હવે પ્રતિકને એને કીધું તમે જાઓ ફટાફટ ત્યાં ફ્લેટે પોગો ખોલીને રાખો અમે જઈએ નિરાતે. હવે આપણે હાલો જઈ સીધા રેલનગર છત્રપતિ નવા ઘરે. ભાઈ આમ તો જો આ નાના પગલા તો જો દુરવાના પગલા હે. આમ જોઈ લ્યો દુરવાએ કંકુ પગલા કર્યા ભાઈ. ને આપણે પ્રતિકની ગાડી સેન્ટ્રોનો બધો સામાન અહીંયા ઉતારી નાખ્યો હે. એ ઉખડી ગયું છે વાહ ઓલું ગુંદરથી ચોટાડ્યું હોય ને થાકી ગયો. લે હજી આપણે મોટી ગાડી તો બાકી છે તો હાલો હા વાહ તોરણ બોરણ ને મસ્ત જોરદાર કરી નાખ્યું પ્રતિક. ઈ તો બોર્ડ અમે માર્યું ને આજના વ્લોગમાં આવી ગયું ભાઈ. આવ્યું નામ જો અહીંયા પ્રોગ્રામ આલે છે જોરદાર ધમ ધોકાર. હમણાં આવીને વાત ખુલ્લું રાખવાનું એમને ભલે રહ્યું કા કોણ આપણા ઘરમાં કરીને કઈ લઈ જવાનું છે ભાઈ. અહીંયા હે મહાદેવનું બહુ એટલે બહુ મોટું મંદિર. અત્યારે પ્રોગ્રામ આલે છે ધબાટી ચાલુ છે. હમણાં સામાન અમે હે ને પેલા ઉતારીને ચડાવી દઈને પછી જોનિયા જઈ દર્શન કરવા કા
મસ્ત બાયું રમે હે ને એ ને પાંગ પાંગ ગઈ છે વરસાદી લેતા આવી. કેટલો સામાન જો પ્રતિકે સામાન અડધો એમાં નાખી દીધો ને હજી અહીંયા આટલો સામાન હે. આછી ડબલ સામાન આમાં સ્કોર્પિયોમાં ખાલી કર્યો, ફટાફટ ખાલી થઈ ગયો. આમ જો હે કેટલો સામાન હમાઈ ગયો, બધુંય ખાલું કરીને ઉપર ચડાવી દીધું, વારે ન લઈ ગઈ. હવે આપણે ગાડી પાછી હે હા અડધો અહીંયા ને આટલો જ સામાન પાછો ઉપર ગયો છે લિફ્ટમાં. હવે છે ને હું પાછી ગાડીમાં વ્યવસ્થિત પાર્કિંગમાં રાખી દઉં અને પછી આપણે ઉપર જાય. કેટલા જણ હમાઈ ગયા, આ 50 મચ્છર તૈણ આપણે કેટલા 53 થયા ને આટલો સામાન ફૂલ લોડેડ લિફ્ટ. હો ભાઈ કાંઈ ન ઘટે. આવી ગયા હાલો પાછા આપણે. હવે આ છેલ્લો ફેરો હતો, છેલ્લો ફેરો આવી ગયો. ક્યાંય ગયો ઓલો બેટો હાલ દર્શન આવી જા. બધોય સામાન આવી ગયો ભાઈ. આમ જોઈ લ્યો આખો રૂમ ભરાઈ ગયો ને હવે લાગે ઘર જોરદાર. આમ જો થઈ ગયું ને ફર્નિચર કમ્પ્લીટ થઈ ગયું. આ આપણે શું કહેવાય વોલપેપર વાળી દિવાલ થઈ ગઈ. જોકે આ વોલપેપર નથી પણ પેન્ટ જ એવો કર્યો કે વોલપેપર લાગે. આ કાચ તો લાગેલો જ હતો, હજી કાચ લગાડવાનો છે ને. આમ જુઓ આજે થઈ ગયું મુહૂર્ત ભાઈ. મુહૂર્તમાં હું નહોતો આવી શક્યો, આપણે ગયા હતા જુનાગઢ મેળામાં. મસ્ત મુહૂર્ત થઈ ગયું. આમ જુઓ માતાજીની બધી મૂર્તિ રાખી લીધી, અહીંયા મસ્ત ગોરો રાખી લીધો. આજ સવારના જ આવ્યા હતા, મુહૂર્ત કરી ગયા ને અહીંયા મંદિર. હવે અહીંયા મંદિર આવી જાય ને આખું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. આપણું ઘર કમ્પ્લીટ અપ ટુ ડેટ ભાઈ. 3 મહિનાથી આ મતતા હતા, 3 મહિના માથે થઈ ગયું. જોઈ લ્યો આ રૂમ હજી એમને મેં અહીંયા હવે બેડ નહીં આવી જાય. હજી આપણે જે મેઇન રહ્યું ને એમાં બેડ હે, પછી ફ્રીજ હે, પછી વોશિંગ મશીન હે, એ બધું હે ને. આજે રાત્રે 9-10 વાગે હજી એક ફેરો મારવાનો એના આપણે નાની ગાડી આવશે સ્પેશિયલ. ને હવે આપણે પી લઈ ઠંડુ. લાવ ઠંડુ પી લઈ ભાઈ, ગરમી ચડી ગઈ કા. ફટાફટ અમે અડધી કલાકમાં ઓલા ઘરેથી લઈને સીધો અહીંયા સામાન ચડાવી દીધો. એટલે હરખા હોય ને ખબર ન પડે કેમ સામાન તમારે ફરી જાય ને. નારો ભાઈ ક્યાં ઠંડુ પી લઈ. આમ જોઈ લ્યો ટીવી બીવી લાગીને કમ્પ્લીટ થઈ ગયું. આમ તો જો 8 ને 16 8:30 થવા આવ્યા, 8:15 થયા છે. પ્રતિકે ફટાફટ ટીવીનું સ્ટેન્ડ મારી દીધું, આ ચોટાડી દીધું, સ્ક્રૂ બ્રુ મારીને. અમારે ધ્રીલ હોય ને એટલે બધું પ્રતિક હાથે કરી નાખે. સોફાઈ મસ્ત સાફ થઈને મસ્ત રહી ગયા. ને હવે આપણે પાછા નીકળી ઘરે. ને હવે મોટો સામાન રહ્યો ને કા બેડ ને એવું ને. બાકી જો આજે પીવીસીની સીટું જેટલી વધી હતી ને કટિંગ કરીને એ જવા દે. બધું એમાં જૂના ઘરે એટલે ત્યાં રહી જાય ને. અહીંયા ક્યાંય જગ્યાએ ન રોકે, નડે નહીં. આ છે આપણે પ્રતિકનું જો નેમ પ્લેટ કા પ્રતિક. જય શ્રી શ્યામ ચામુંડા કૃપા દુર્વા બા ને પ્રતિકસિંહ રાજપૂત. હો ભાઈ આ અમારા પ્રતિકસિંહ રાજપૂત પોતે. હવે આપણે તો જવાનું થાય ને પછી આમ ક્યાંક માનતા એવું પૂરી કરવાની ખાટું છે એમ જવાનું ભાઈ. ન્યાની તો આવા દો હા થઈ ગયું ને 6 મહિના પહેલા થઈ ગયું ભાઈ. આને કહેવાય હે 2 મહિનામાં થઈ ગયું. આને કહેવાય ખાટું શ્યામની દયા ભાઈ. એટલે હવે આપણે દુર્વાને ને પગે લગાડવા જવાનું છે. ગાડી લઈને ને લોડ સેન્ટ્રો કે સ્કોર્પિયો લઈને જાય. ટાયર વ્યવસ્થિત નાખીને પછી એમને. ઓહો એ ભાઈ ફૂલ લોડ છે અહીંયા જોઈ લ્યો. હા હાલો ભાઈ અમારો સાથીદાર બદલાઈ ગયો. જો દર્શન આવી ગયો ભેગો આજ કલે. અને આ સીટું આપણે જે લાંબી રહી ને અહીંયા રાખી દીધી. આ સીટ આપણે હુરાવેલી જ રાખી એટલે આ મેઇન ફાયદો થાય ભાઈ. આ સીટ હુરાવી દો ને એમાં ક્યાંક તમે ફરવા ગયા હોય ને પિકનિકમાં જોરદાર એટલે અહીંયા આમ ગાઈડલા નાખી દો ને એટલે એવી હુવાની મજા આવે. 2 જણા આરામથી 2-3 જણા આરામથી હુઈ જાય ભાઈ. મારા જેવા તો 3 જણા આરામથી હુઈ જાય. ક્યાંય તમારે હોટલમાં રૂમ રાખવાની જરૂર ન પડે. હવે આપણે ઉતારવા જાય સીધા પ્રતિકના જૂના ઘરે. હવે ઈ જ હાલશે પ્રતિકનું જૂનું ઘર, પ્રતિકનું નવું ઘર, જૂનું ઘર નવું ઘર. કા દર્શન મચ્છર કેટલા ગરી ગયા આમ તો જો કેટલા હે. આ ભાઈ મચ્છરે તોડી લીધા અમને. એને મજા આવે કે ભાઈ અમારે સ્કોર્પિયોમાં રખડવું છે મચ્છર ને. હાથી જાય હાથી. હાથી મેરે સાથી જોઈ લ્યો ભાઈ. મેં કીધું હું હે મને તેમ કે આને કેમ આમ અચાનક ઓલી બ્રેક મારી. પછી ખબર પડી કે આ તો હાથી જાય છે. હાથી ભાઈ જોઈ લે દેખાય. હાથી ભેગા થઈ ગયા. હાથી ભેગા થઈ ગયા. એક ઓરિજિનલ હાથી ને એક આપણો હાથી. હાય ભાઈ આમ તો જો રેલી નીકળી જોરદાર. હો હજી ખાલી આપણે ગાડી અહીંયા રાખી એસી ના રોડે આવ્યા પ્રતિકના ઘર પાસે. જો
તો આ વાહે હે બધા. આ રામનાથ મહાદેવ નું મંદિર અને આ લાઈન માં બધું હમણાં એક પછી એક મંદિર આવશે. હા એ આ તો પહેલી વાર જોયું આપણે. મને આ દર્શન ને કીધું કે આ રીતના આવશે કરણભાઈ. ભાઈ લાઈનમાં કેટલા આવશે તો આ બધા જ્યોતિર્લિંગ આવી જાય એમ ને લાઈન માં. એવું ભાઈ આ ગાડીઓ આડી આવશે ને એટલે અડધું દેખાય ને અડધું નહીં દેખાય. પછી એટલું દેખાય ને એટલું દેખાડી તમને. જો આ કઈ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. પછી જો હમણાં વારા ફરતી વારા બધી આવશે. શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. ટ્રાફિક થઈ ગયો છે જામ આમ જો ઓલી બાજુ બધે. સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ. હો ભાઈ તમને હે ને સ્પેશિયલ દેખાડવા હાટું આપણે ફૂટપારી માથે ચડી ગયા. જો હવે અહીંથી બધું હે ને તમને સીન દેખાડી. અહીંયા કાંઈ નહીં નડે અને ઓલો ટ્રાફિક નહીં નડે ને આ બાજુથી બધું ચોખ્ખું દેખાશે. અહીંથી દેખાડી કેવડી લાઈન હે આમ જો. અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે. જો બેન્ડ વાજા ચાલુ થઈ ગયા. ધબ ધબાટી છે. હા હાલો ભાઈ જોઈ લ્યો રામનાથ મહાદેવની લાઈવ રેલી જોઈ લ્યો. અહીંથી ચાલુ થાય છે ને બધી ભારે જ્યોતિર્લિંગ લાઈનમાં છે. જો આખી જોઈ લ્યો છેલ્લા લગી આવે છે. હર હર મહાદેવ. અને હજી આમ તો કેટલું આગળ એ તમને બધું આપણા વ્લોગમાં જોવા મળશે. ટોટલી આગળ નંદી મહારાજની સવારી ને બધું હતું ભાઈ. હાલો ભાઈ આ શ્રી વેદનાથ મહાદેવ બધી જ્યોતિર્લિંગ જો હમણાં લાઈનમાં તમને દેખાડી દે. આ શ્રી ભીમેશ્વર જ્યોતિર્લિંગ. હાલો 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 હાલો. જ્યાં વાહે રહી ગયા અમે એવું બધા છે ને થાકી ગયા છે. વાહે રહી ગયા અડધા તો હે ને જોઈ લ્યો. આ ક્યાં આવ્યા રામેશ્વર જ્યોતિર્લિંગ આવી ભાઈ. હાલો હવે આ કેવું આવ્યું શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી. હજી આવે. હાલો 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 હવે આ કેવું આવ્યું આ કાશી વિશ્વનાથ. હો ભાઈ જય કાશી વિશ્વનાથ. આ કેદારનાથ જ્યોતિર્લિંગ. પછી આ કયું આવ્યું શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. શ્રી ધુમેશ્વર જ્યોતિર્લિંગ. અને હવે જોવો છેલ્લે આવે મહાદેવ આદિ યોગીઓ ભાઈ જોઈ લ્યો. આમ તો જો છાની મુની ખવડાવવામાં 3 જણા જોઈએ તને હે આમ જોતો. અને પાછી એવી મોઢું કરે ને. અય મેલ દે ઘોડો મેલ દે. કાપા કરી લે જલ્દી ફટાફટ. અમારે જો છાયા બેન આવી ગયા. આવો છાયા બેન. હે હવે અમારે પ્રતિક ને હિતાંશુ બે ગયા છે ફરાર લેવા. અને મેં તો ચાલુ કરી દીધું ભાઈ. મને લાગી ભૂખ એટલે સમોસા ને ચટણી ને એને હજી બીજું આવે છે રસ્તામાં પણ ત્યાં લગી આટલો ટેકો થઈ જાય ને. રેલી જોવાની મજા આવી ગઈ. તમે જોઈ હતી ઉપરથી કે નહીં? હે કેવી રેલી હતી ભાઈ. મજા આવી ગઈ. આપણે આજે આખો દી છે ને ખાલી હું મહાદેવના દર્શન કરવા ગયો. બાકી આ બે ને ક્યાંય મહાદેવના દર્શન નથી. આ ક્યાંય આખો દી ઘરમાં છે. તો સારું ને રેલી જોવાઈ ગઈ. અહીંયા દર્શન થઈ ગયા. રામનાથ મહાદેવ સામેથી આવ્યા દર્શન. હે હા 12 જ્યોતિર્લિંગ ના દર્શન થઈ ગયા ભાઈ. બધી જ્યોતિર્લિંગ લાઈનમાં હતી. જોજો મસ્ત મજા આવશે. અને હજી આ જો આ સેટી આ બેડરીઓ આ કબાટ હજી ફ્રીજ વોશિંગ મશીન એ બધું આપણે હજી એક નાની ગાડી બોલાવી છે એમાં ફેરો મારવાનો છે. એ આપણે રાઉન્ડ 2 માં વારો આવશે એનો. અત્યારે તો આને ખવડાવવામાં જો 3 માથે બેઠી હોય. આમ જોતો આપા કર લે છાની મુની. આપા કર લે આમ જોતો મોઢું જોઈ લેજો. ભેડ હો ભાઈ. અહીંયા ભેડ ને અહીંયા ભૂસું. હાલો ભાઈ હાલો ફરાર કરી લઈ બધા ફટાફટ. કા પછી હજી આ સામાન બધું આજ ખાલી જ કરી નાખવું હે ને આખું ઘર. ઉપાધિ જ નહીં. પછી વાં ક્યારથી રહેવા જવાનું? હે એમ ને ત્યાં જ હોઈ જવાનું. પછી ઉપાધિ જ નહીં. 4 જણા અમે વર્ગ્યા હતા. માંડ બેડ આખો નોખો થયો. આમાં રોજ જાજુ થાય હો પ્રતિક. 1 જણાને તમારે 2,000 દેવા જો હે આમાં ભાઈ. થાકી ગયા. હે એક ઘટશે એક અહીંયા ઓછો છે જયનો. હા એટલે એક ઘટશે ભાઈ. બેડ ખોલ નાખો ને કર નાખો. હાવ નોખો હંકેલી નાખો. એ ચારા પાડમાં તું રેવા દે. જોજો ચારા કેવું પડે. હાલ નવા ઘરે આવવું હે ને તારે? હે
બિસાડાને હાવ બૂઠું કરી નાખ્યું આમ જો ને, નથી ડિસ્કો કરતો નથી કાંઈ. તારું પૂરું થઈ ગયું ભાઈ, ડિસ્કો કર. આ કેમ ઠેડાઈ ગયો હો આમ જો ને, આ બધું ફાંગો હો, ફાંગો થઈ ગયો તું, ફાંગો. એ ફાંગા પૂરું લ્યો, પૂરું સેલ પૂરા પૂરું થઈ ગયું. હા જોઈ લ્યો ભાઈ, તમારો સામાન ભરાઈને જાય છે, જો જાય. હવે બાકીનો વધેલો સામાન આપણે નાખીએ આપણે સ્કોર્પિયોમાં, આમાં, અને બધુંય કરી નાખ્યું છે ખાલી. ને વાગ્યા કેટલા 11:20 થઈ, હજી સામાન અહીંથી ભરાઈને ગયો છે. ને હવે આપણે જાય નવા ઘરે, ત્યાં હજી સામાન ઉતારશી. તો મને લાગે છે 1 કે 2 તો રાતના પાકા ભાઈ. જો કાંઈ સામાન વૈધો નથી, આટલો સામાન વૈધો. અને આ એક સાયકલ બાકી રહી. હાલો હાલો, વૈધું એટલું નાખો એટલે ફટાફટમાં પોગી. ઓલી ગાડી હમણાં પોગી જાય ને પછી ઉતારવું જો હે. ભાઈ શાકભાજી માથા પરથી જોઈ લ્યો ભાઈ. રાતના 3 વાગ્યા ને આપણે બાને તેડી આવ્યા. બોલો કા બા? અડધી રાતે બાને ઉપાડ્યા. આ પ્રતિક જે આ પ્રતિક 3 વાગે આપણે આ બાને તેડી આવ્યા. અને અત્યારે અમારે હવે કઈક નાસ્તો કરશી. ઓ હોય આમાં તો શેમ્પુ ને બધું આવ્યું. બોલ આમ જો, ચિપ્સ લઈ આવ્યા. આ અહીંયા હજી ડીશું ધોવે છે. એમાં એવું હે ભાઈ, મમ્મી હવે અહીંયા રોકા છે. આપણે બાને તેડી આવ્યા માથા પરથી. બાય હવે અહીંયા રોકા છે. અને 2-3 દી અહીંયા રોકાય ને એટલે આ બધું આમ જો છે ને રડ પોકેટ આ બધું હવે ગોઠવવું જો હે ને. ત્યારે આમાં કંઈક દહીં છૂટ છે, બાકી આમાં કંઈ ખબર જ નહીં પડે. અને મમ્મી જો બાન થેલી ખોલીને બેસી ગઈ છે, હું છે હું નહીં. અને અમે ધીમે ધીમે એટલે બોલી છીએ કે અમારે જો દૂરું અહીંયા હુતી છે. એમાં એ ઉઠીને તો પૂરું ભાઈ, ઓટોમેટિક હિંચકામાં જો કેવી હુતી છે જોઈ લે. ભલે હુતી ભાઈ. હાલો ભાઈ હાલો, હવે છે ને આપણે આજના વિડીયોનો કરી એન્ડ. હવે ચિપ્સ ખાઈ લઈ લે. હા બકાલું કાઢ્યું. અને ચિપ્સ ખાઈ લઈ અને હવે મળી પાછા આના પછીના વિડીયોમાં. બાકી ભાઈ ધબાટી બોલી હતી. આપણે મહાશિવરાત્રી હતી, આપણે જુનાગઢ રવેડીનો મેળો કરી આવ્યા, પછી આપણે રામનાથ મહાદેવની રેલી જોઈ લીધી. બધું આજ મસ્ત દી આપણો મહાશિવરાત્રીનો જોરદાર થઈ ગયો. અને મેઇન તો જે આપણે 3 મહિનાથી રાહ જોતા હતા ને, ભૂમિના પ્રતિકના નવા ઘરનું મુહૂર્ત થઈ ગયું, સામાન ફરી ગયો, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે અમે ફટાફટ અત્યારે નાસ્તો કરશી. રાતના 3 વાગે બાને લઈ આવ્યા. જો હવે બા અહીંયા રોકાવાનું હો. બા કેટલા દી રોકાઈ ની જોવાનું છે. પ્રતિક તો હજી પડદા ફિટ કરે, જોઈ લે આમ જોતો હે. હા હાલો ભાઈ હાલો, હવે થાય કાશી ફૂલ. અને હું ભાગું હવે ઘરે જાહી. એરીખે એકલો ઘરે જઈને હુઈ જાય. મળી હવે પછીના વિડીયોમાં. જય માતાજી.